ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાની આગેવાનીમાં એનએફએસએ કાર્ડ ધારકોની નોટિસના મુદ્દે જંગી આવેદન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં કોંગ્રેસ અગ્રણીઓએ આક્ષેપ કર્યા હતા કે ગુજરાત રાજ્ય ભાજપ સરકાર એનએફએસએ કાર્ડ ધારકોને અનાજ આપવાનું બંધ કરવાનું ષડયંત્ર કરી રહી છે। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું છે કે માત્ર ઝઘડિયા તાલુકામાં ₹15,000 થી વધુ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે કે આ નોટિસો કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરીને આપવામાં આવી રહી છે। સંયુક્ત ખાતેદારો તેમની જમીન 5 એકર હોવા છતાં તેમાં અનેક પેઢીઓના નામ છે અને તેવા પરિવારો ગેરકાયદેસર રીતે નોટિસ આપવામાં આવી રહી છે। આ આદિવાસી વિસ્તારમાં પૈસા એક્ટ લાગુ પડે છે, જેથી ગ્રામ્ય સભાને વિશ્વાસમાં લેવી જોઈએ અને સરકાર દ્વારા પાઠવેલી નોટિસ ખોટી હોવાનું જણાવી રદ કરવાની કાર્યવાહી હાથ ધરવાની માંગણી કરાઈ હતી। મામલતદાર કચેરી સમક્ષ પીડિત પરિવાર દ્વારા નોટિસ ફાડીને ઉગ્ર વિરોધ દર્શાવવામાં પણ આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું છે કે માત્ર ઝઘડિયા તાલુકામાં ₹15,000 થી વધુ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે કે આ નોટિસો કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરીને આપવામાં આવી રહી છે। સંયુક્ત ખાતેદારો તેમની જમીન 5 એકર હોવા છતાં તેમાં અનેક પેઢીઓના નામ છે અને તેવા પરિવારો ગેરકાયદેસર રીતે નોટિસ આપવામાં આવી રહી છે। આ આદિવાસી વિસ્તારમાં પૈસા એક્ટ લાગુ પડે છે, જેથી ગ્રામ્ય સભાને વિશ્વાસમાં લેવી જોઈએ અને સરકાર દ્વારા પાઠવેલી નોટિસ ખોટી હોવાનું જણાવી રદ કરવાની કાર્યવાહી હાથ ધરવાની માંગણી કરાઈ હતી। મામલતદાર કચેરી સમક્ષ પીડિત પરિવાર દ્વારા નોટિસ ફાડીને ઉગ્ર વિરોધ દર્શાવવામાં પણ આવ્યો હતો। કોંગ્રેસ અગ્રણીઓએ ચેતવણી આપી છે કે 75 લાખમાંથી 55 કાર્ડ ધારકોને નોટિસ આપી ગરીબોના અનાજનો હક છીનવવાનો પ્રયાસ સહન કરાશે નહીં। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા અને શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, કેયુરભાઈ પટેલ, શકાભાઈ પટેલ, રોહિત વસાવા અને અનેક આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રૂપે ગરીબ આદિવાસીઓનો અન્નનો જે અધિકાર કોંગ્રેસની સરકારે આપેલો હતો, જેનો લાભ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે લઈ અને ચૂંટણીઓમાં ભરપૂર ઉપયોગ કરેલો છે એમના નામે ચડાવીને, એ અનાજ આજે બંધ કરવા માટેની પેરવી સરકાર કરી રહેલી છે। એનો જડબેસલાક વિરોધ કરવા માટે ઝઘડિયા તાલુકાના બીપીએલના આદિવાસી પરિવારો સાથે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી અને આ શિડ્યુલ 5નો વિસ્તાર છે અને ખોટી નોટિસો રદ કરવા માટેની માંગણી કરેલી છે। અને આપના માધ્યમથી તમામ બીપીએલ કાર્ડ ધારકોને હું વિનંતી કરું છું કે કોઈએ પણ આ નોટિસનો જવાબ આપવાની જરૂર નથી, કારણ કે આ નોટિસ ખોટી છે અને તાકાત હોય રાજ્ય સરકારની તો એક પણ કાર્ડ ધારકનું બીપીએલ માંથી નામ હટાવીને બતાવી જોઈએ। અને જો બીપીએલ કાર્ડ ધારકનું નામ આ સરકાર રદ કરશે તો આ સરકારને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશું, એટલી તાકાત આ ગરીબ આદિવાસીઓની અંદર છે। નોન એનએફએસએ માં તબદીલ કરી આ લોકો એમનો અન્નનો અધિકાર એમની પાસેથી છીનવી લેવા માંગે છે। આજે આ ભાજપની સરકાર કોઈ પણ રીતે આદિવાસી પોતાનો જીવન નિર્વાહ સુખ શાંતિથી નિભાવી ના શકે તેના માટે ઘણી બધી આજે એ લોકો યોજનાઓ અને આવા પરિપત્રો બહાર પાડે છે। એસીમાં બેઠેલા અધિકારીઓને આજે ખબર નથી કે ઝઘડિયામાં રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે, તેમ છતાં પણ આજે આવા રસ્તાઓ ખરાબ છે, લોકોના મૃત્યુ થાય છે, તેમ છતાં આજે 14,000 થી વધારે લોકોને આવી રીતના નોટિસોના જવાબ આપવા માટે ઝઘડિયા કચેરીએ આવવું પડે। અરે આ બધી નોટિસો ગેરબંધારણીય છે। અહીં ગ્રામ સભાની મંજૂરી કે એમને જાણ કર્યા વગર આ બધી નોટિસો રજૂ કરવામાં આવી છે। એટલે અમે આજે અહીં કોંગ્રેસના નેતૃત્વ સાથે આવેદનપત્ર આપી અને આ નોટિસો રદ કરવામાં આવે તેવી માંગણી સાથે અહીં રાજ્યપાલશ્રીને જે આવેદનપત્ર પાઠવ્યું છે ઝઘડિયા મામલતદાર મારફતે।